अटेंडेंस कौन लेगा? टीचमेंट। पेपर कौन चेक करेगा? टीचमेंट। तो हम क्या करेंगे? आप बस बच्चों का सिलेक्शन कराइए सर, बाकी सब टीचमेंट कर लेगा। चाहे जैसी भी जरूरत हो, टीचमेंट पे टीचिंग आसान है। आज ही डाउनलोड करें टीचमेंट, इंडिया का नंबर 1 टीचिंग ऐप। હેલો સ્ટુડન્ટ્સ, ધીસ ઇઝ ઋતિક પટેલ એન્ડ વેલકમ ટુ ધ અવર ચેનલ ચાઇલ્ડ ગુરુજી। તો આજે આપણે તમારી માટે ધોરણ 10ની ગુજરાતી વિષયનો બહુ જ મસ્ત વિડીયો લઈને આવી છીએ। આજે આપણે કુલ 3 ટોપિક કવર કરવાના છે, જેમાં સૌથી પહેલો ટોપિક આવશે કે ધોરણ 10ની આગલા દિવસમાં તૈયારી કરવા માટેની ગાઈડલાઇન્સ। બીજું આવશે કે તમારી બોર્ડમાં એક્ઝામમાં ગુજરાતી પેપર લખવા માટેની ટિપ્સ, અને ત્રીજું સૌથી મહત્વનું છે કે ગુજરાતી વિષયની આખી આઈએમપી ક્વેશ્ચન્સ, એટલે કે બધા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન્સ। તો આપણે પૂરેપૂરું આજે સંપૂર્ણ રીતે જોવાના છીએ। આ વિડીયો સંપૂર્ણ જોયા પછી તમારે બીજો કોઈ જ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો ચાલો મિત્રો, વિડીયો સ્ટાર્ટ કરી તેના પહેલાં જો તમે આપણી ચેનલ પર નવા હો તો પ્લીઝ પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, અને સાથે સાથે બાજુમાં આપેલા બેલ બટનને ઓન કરી દો, જેથી મારી આવનારી દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે સૌથી પહેલાં। તો અહીંયા વાત કરીશું આપણે સૌપ્રથમ ધોરણ 10 આગલા દિવસમાં તૈયારી કરવા માટેની ગાઈડલાઇન્સ વિશે, જેમાં પહેલી ગાઈડલાઇન્સ આવે છે કે કવિ લેખકના પરિચય એક વખત જોઈ લેવા। તમે ગુજરાતીનો સૌથી મહત્વનો મુદ્દો છે કે દરેક ચેપ્ટરના કવિઓ અને લેખકો વિશે તમારે એક વખત જરૂરથી જોઈ લેવા જોઈએ। બીજું છે કે કાવ્ય પંક્તિ યાદ રાખી શકાય તો સારું। જો કાવ્ય પંક્તિઓ હોય છે તમે યાદ રાખી શકતા હોય તો સૌથી બેસ્ટ છે, કેમ કે તેમાંથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવતા હોય છે। ના રાખી શકો તો કોઈ બાત નહીં, પણ કાવ્ય પંક્તિ જો યાદ રાખી શકો તો સૌથી બેસ્ટ કહેવાય છે। ત્રીજું આવશે દરેક પાઠ કાવ્યના સંદર્ભો જોઈ લેવા તથા તૈયાર કરી લેવા। દરેક પાઠ કાવ્યના સંદર્ભ જોઈ લેવા અને એ પાઠની એક વખત વાર્તા રૂપે તમારે યાદ કરી લેવું, જેથી મોટા પ્રશ્નોમાં તમે આરામથી લખી શકો છો લાંબુ। આગળનું છે દરેક પાઠના પાત્રોની સામાન્ય માહિતી જોઈ લેવી, જે હમણાં મેં કીધું એ પ્રમાણે સામાન્ય માહિતી જોઈ લેવી અને વાર્તા સ્વરૂપે યાદ રાખવું કે આમ પછી આ આવે, આના પછી આ આવે, આને આ કીધું હતું, આને આ રીતે કરવાનું છે, એ રીતે તમારે યાદ રાખવાનું રહેશે। ત્યારબાદ આગળ છે દરેક પાઠમાં આવતા મુખ્ય વાક્ય જોઈ લેવા। ધારો કે કોઈ બી ચેપ્ટર હોય અને એ ચેપ્ટરનું મુખ્ય વાક્ય આવતો હતો તે તમારે જોઈ લેવાનું રહેશે। ત્યારબાદ આવશે છઠ્ઠું, અત્યારના ચાલુ કરંટ ટોપિક બાબતો વિશે થોડા મુદ્દાઓ જોઈ લેવા, જેમ કે અહીંયા કોરોનાની મહામારી જે આપણો કરંટ ટોપિક છે, તો આવા કોઈ બીજા કરંટ ટોપિક તમને મળતા હોય તો તેના વિશે જોઈ લેવું। સ્કૂલો બંધ થવા બાબતે કરંટ ટોપિક છે, તો આવા કરંટ ટોપિક તમારે જોઈ લેવા। આગળનો મુદ્દો છે સ્વાધ્યાયના મહત્વના પ્રશ્નો પણ એક વખત જોઈ લેવા। સ્વાધ્યાયના પ્રશ્નો જોઈ લેવા, કેમ કે ગુજરાતી વિષય એવું છે કે તેમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન્સ સ્વાધ્યાયમાંથી જ આવતા હોય છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ 8મો, તો ભાષાના પેપરમાં ભાષા શુદ્ધિ, જોડણી, વિરામચિહ્નોનું ખૂબ જ મહત્વ હોય છે। વારંવાર આવતી બાબતો જોઈ જવી, બરોબર? તો તમારે એ પણ થોડું ધ્યાન રાખવા જેવું। ત્યારબાદ આગળ 9મું જોઈએ આપણે, તો સવિસ્તાર જવાબ માટે મુદ્દાઓ જુદા કાઢી તૈયાર કરવા। સવિસ્તાર જ્યારે પ્રશ્ન પૂછાતા હોય છે તો તમે આખું ના ગોખી શકો, પરંતુ તેમાંથી ધારો કે 5 લીટીનો હોય જવાબ, ધારો કે 10 લીટીનો જવાબ આવે છે તો 2 લીટીનો કોઈ પણ અંદરથી એક મુદ્દો યાદ રાખો, બીજી 2 લીટી માટે એક મુદ્દો યાદ રાખો। આ રીતે મુદ્દા પાડીને તમારે તૈયાર કરવાનું, જેથી તમે આરામથી સવિસ્તાર પ્રશ્ન આખો તૈયાર કરી શકો। ત્યારબાદ આગળ જે સામાન્ય સંજોગોમાં ગુજરાતીનું પેપર સરળ હોય છે। તમે જાણો છો દર વખતે ગુજરાતી પેપર સરળ હોય છે। કેમ સરળ લાગે છે? કારણ કે તમે ગુજરાતી ભાષા રેગ્યુલર બોલો છો, એના કારણે તમને ગુજરાતી પેપર એકદમ સરળ લાગે છે। આત્મવિશ્વાસથી પેપર લખી શકાય તેવી ચોકસાઈપૂર્વક દરેક વિભાગની તૈયારી કરવી। ગુજરાતી વિષય એવો છે કે તેમાં તમે માર્ક્સ ખેંચો તો બીજા વિષયમાં થોડા ઓછા આવે તો પણ તમારા સારા એવા ટકા કવર કરી શકો। આગળનો છે શાળામાં જે બાબતો વધારે સ્પષ્ટ થઈ હોય અને તમે જે પ્રશ્નો પાઠ્ય કાવ્યો વિશે વર્ષ દરમિયાન અભ્યાસ કર્યો હોય તેના પર જ ધ્યાન આપો, વધારાનું બહુ કરવાની જરૂર નથી। આગળનું છે વ્યાકરણના મુદ્દાઓ જોઈ લેવા। ગુજરાતી વિષયમાં વ્યાકરણ બહુ જ મહત્વનું હોય છે। ગુજરાતી, હિન્દી, સંસ્કૃત આવા વિષયમાં વ્યાકરણ વધુ મહત્વનું હોય છે, કેમ કે વ્યાકરણના કારણે જ ઘણા બધા વિદ્યાર્થીઓને માર્ક્સ ડાઉન થતા હોય છે। વ્યાકરણ આમાં જોઈ લેવો। એક મુદ્દો ક્લિયર થયો। હવે આપણે બીજો મુદ્દો જોઈએ, તો ગુજરાતી બોર્ડ પરીક્ષા માટેની જરૂરી ટિપ્સ, કે ગુજરાતીના પેપરમાં શું લખવું, કઈ રીતે લખવું, એની આપણે સંપૂર્ણ રીતે આજે ટિપ્સ જોઈશું। તો એમાં ટિપ્સ નંબર 1 આવે છે કે સુવાચ્ય અક્ષરોથી પેપર લખવું,
નબળા અક્ષરોવાળાએ થોડા મોટા અક્ષરો લખવા. જેને અક્ષર સારા આવે છે એ તો કોઈ વાંધો નહીં, નાના અક્ષરે તેમની રીતે લખો, પણ જેના અક્ષર ખરાબ આવતા હોય છે, ઘણા વિદ્યાર્થીઓને એકદમ નાના નાના અને ખરાબ અક્ષર હોય છે, તો તે વાંચવામાં તકલીફ થાય છે. ખરાબ અક્ષર આવે છે તો ચલો અત્યારે એકદમ તો આપણે સુધારી શકવાના નથી, પરંતુ શું કરશો કે ખરાબ અક્ષરવાળા વિદ્યાર્થીઓ મોટા અક્ષરો કાઢો, જેથી વાંચવામાં સરળતા રહી શકે. આપણે અત્યારે 10 દિવસમાં તો તેને સુધારી શકવાના નથી, તો તે વિદ્યાર્થીઓને મોટા અક્ષર કાઢવાના રહેશે. ત્યારબાદ આગળ છે અર્થ વિસ્તાર, વિચાર વિસ્તાર, અહેવાલ લેખન, પત્ર લેખન, નિબંધ લેખન વખતે રૂઢિપ્રયોગ, અલંકાર, કહેવત ઉપરાંત વિષયના અનુસંધાનોના સૂત્રોનો ઉપયોગ કરવો. બરાબર, અર્થ વિસ્તાર લખતા તો અંગાત જેનો સૂત્રોનો ઉપયોગ થતો તે લખો. વિચાર વિસ્તારમાં તમારે એ રીતે તૈયાર કરવાનું. પત્ર લેખનમાં તમારે રૂઢિપ્રયોગ અંદર કોઈ ઉપયોગ થતો તો અંદર તેનો ઉપયોગ કરવો. ત્યારબાદ આગળ છે પ્રત્યેક વિભાગના પેટા પ્રશ્નો ક્રમબદ્ધ લખવા. ધારો કે તમે સીધો વિભાગ સી લખવાનો ચાલુ કરો, તો વિભાગ સી 15થી સ્ટાર્ટ થાય છે, તો 15, 16, 17, 18, 19 ને 20 આ રીતે તમારો વિભાગ સી છે. બરાબર, તો તમે પહેલો વિભાગ સીમાં 19 લખશો, ત્યારબાદ 16 લખશો, એવું નહીં. વિભાગ સી ચાલુ કર્યો તો તેમાં 15, 16, 17, 18, 19 લાઇનસર લખો. કાં તો વિભાગ ડી લખો છો તો 21, 22, 23 એ રીતે લખો. કોઈ પણ વિભાગ પહેલો લખી શકો, પરંતુ જે વિભાગ લખો એ લાઇનસર લખવાનું રાખો. ત્યારબાદ આગળ છે સંક્ષેપ્તીકરણ વખતે બિનજરૂરી વાક્યો, દાખલા, દલીલ, ઉદાહરણ, પુનરુચ્ચિતિને દૂર કરો. પછી તમારા શબ્દોમાં સંક્ષેપ કરો, સચોટ શીર્ષક આપો. સંક્ષેપ્તીકરણ કરવાનું હોય છે 1/3 સ્વરૂપમાં, તો તેમાં તમે દાખલા જોવો, અંદર દલીલ જોવો, ઉદાહરણ જોવો, અંદર શું કહેવા માંગે છે તે જોવો અને સંક્ષિપ્ત કરો અને તેને યોગ્ય શીર્ષક આપો, તો અને માત્ર તો તમને પૂરા માર્ક્સ એની અંદર મળશે. ત્યારબાદ આગળ છે 5મો પ્રશ્ન. વિચાર વિસ્તારમાં પ્રથમ વિભાગમાં સીધો અર્થ, બીજા વિભાગમાં મુદ્દાસર સમજ અને ત્રીજા વિભાગમાં પ્રાપ્ત થતો અર્થબોધ રજૂ કરવાનો છે. વિચાર વિસ્તાર લખવા માટેનો સૌથી મહત્વનો મુદ્દો છે. પહેલી જે 2 લીટીઓ આવે છે ને પ્રથમ વિભાગમાં, 2 થી મેક્સિમમ 4 લીટી ગણી લો, તો 2 થી 4 લીટી આવે છે, તેમાં તમારો સીધો અર્થ કે આ વિચાર વિસ્તાર શું કહેવા માંગે છે તેનો અર્થ લખવાનો છે. બીજો જે 8-9 લીટીનો જે પેરેગ્રાફ આવે છે તે પેરેગ્રાફમાં મુદ્દાસર લખવાનું છે કે આ વિચાર વિસ્તાર વિશે તમે શું કહેવા માંગો છો, કોઈ એક ઉદાહરણ અંદર સમજાવી દેવું એ લખવાનું છે. અને ત્રીજા વિભાગમાં જે ફરીથી 3 થી 4 લીટીનો આવશે તેની અંદર તમને શું આનાથી બોધ પ્રાપ્ત થયો તે લખવાનું છે. આ રીતે લખશો તો તમે વિચાર વિસ્તારમાં પૂરેપૂરા માર્ક્સ મેળવી શકશો. ત્યારબાદ આગળનું છે હોશિયાર વિદ્યાર્થીઓએ ચીલાચાલુ નિબંધ લખવાને પડકારરૂપ નિબંધ લખવા જોઈએ, જેમાં કેશલેસ ઇન્ડિયા, સ્ત્રી સશક્તિકરણ, સ્વચ્છ ભારત, અવકાશ, સિદ્ધિઓ જેવા કરંટ વિષયો હોય તો પસંદ કરો. ધારો કે આપણે ચલો મિડલ અને લોઅર ક્લાસના વિદ્યાર્થીઓની હાલ વાત નથી કરતા, હાલ આપણે ટોપર વિદ્યાર્થીઓની વાત કરીએ છીએ કે જેને 90+ અથવા તો 85+ માર્ક્સ આવતા હોય છે. તો ધારો કે 3 નિબંધ ઓપ્શનમાં છે. દિવાળી વિશે લખવાનું છે, મારો ફેવરેટ તહેવાર વિશે લખવાનું છે, અથવા તો માય સ્કૂલ, દિવાળી અને છે કોરોનાની મહામારી. આ 3 વિશે લખવાનું છે. તો એવરેજ અને લોઅર એવરેજ વિદ્યાર્થીઓ ચલો દિવાળી અથવા તો મારી સ્કૂલ વિશે લખશે તો ચાલશે, પરંતુ જે ટોપર છે તેમને કોરોનાની મહામારી અથવા તો આવા કોઈ જે અઘરા નિબંધો હોય છે તેના વિશે લખવું, જેથી તમને વધુમાં વધુ માર્ક્સ મળવાની શક્યતા રહી શકે. આગળ છે નો થી નું, નામાં વગેરે વાક્યમાં શબ્દ સાથે જ લખો. ધારો કે કોઈ છે કે વિદ્યાર્થીઓની, વિદ્યાર્થીઓ એ, જે વિદ્યાર્થી પછી બધા ગેપ છોડે છે ને, ની, નો, નું, ના એ રીતે લખે છે, તો ગેપ નથી છોડવાનું, તમારે સરંગર લખવાનું રહેશે. બરાબર, એ પણ તમારે થોડું ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ આગળનું છે કે શક્ય હોય ત્યાં સુધી પેપરમાં તરફદી ભાષાનો ઉપયોગ ન કરવો. આવું કોને થતું હોય છે કે કોઈ ઉત્તર ગુજરાતના કે એ રીતેના ભરૂચ જિલ્લાના, સુરત બાજુના આવા જે વિદ્યાર્થીઓ હોય છે તેમને ધારો કે આપણે ક્યાંથી ગયો હતો, આવી લેંગ્વેજ હોય છે આપણે ગુજરાતી કે ક્યાંથી ગયો હતો, તો ઉત્તર ગુજરાત બાજુ શું બોલાય છે, ચોથી ગયો હતો, તો લખવામાં પણ તેમની સાથે એવું થઈ જતું હોય છે તો ચોથી ગયો હતો, તો એનો માર્ક્સ આપણી સાથે કપાઈ શકે છે, તો એવું નથી લખવાનું. તો સુરત બાજુનું હોય છે તો ક્યાં હાલ્યો એ રીતે તમારે નથી લખવાનું. જે આપણી ઓરિજિનલ ભાષા હોય છે, ક્યાંથી ગયો હતો, ક્યાં જાય છે, આપણી ઓરિજિનલ ભાષા અંદર લખવાની રહેશે. ત્યારબાદ છે સવિસ્તારથી લખવાના પ્રશ્નોમાં ઉત્તર 2 થી 3 પેરેગ્રાફમાં મુદ્દાસર લખવાનું રહેશે. જે તમારે 4 માર્ક્સનો જે પ્રશ્ન આવતો હોય છે પદ્યમાં અને ગદ્ય બંનેમાં, તો તેમાં તમારે આશરે 10 લીટી તો લખવાની હોય છે, ઓછામાં ઓછી 10 થી 12 લીટી તો લખવાની હોય જ છે. તો તેમાં તમારે 12 લીટીની અંદર ઓછામાં ઓછા 2 થી 3 તો પેરેગ્રાફ લખવા જ, તેમાં સીધું ના લખવું, 2 થી 3 પેરેગ્રાફ જરૂરથી પાડી દેવા.
ત્યારબાદ છે વ્યાકરણ વિભાગના પ્રશ્નો ગીચોગચ ન લખવા, છૂટાછૂટા પાડવા. વ્યાકરણ વિભાગના પ્રશ્નો છે સમાનાર્થી પ્રશ્ન, તો તેમાં 2 લીટી છોડવાની. જે પ્રશ્ન છે તે પ્રશ્ન અને જવાબ, પાછી 2 લીટી. પાછો નવો પ્રશ્ન વિરુદ્ધાર્થી પ્રશ્ન, 2 લીટી છોડવાની. પ્રશ્ન જવાબ 2 લીટી છોડવાની. એ રીતે તમારે એકદમ છૂટું છૂટું લખવાનું છે, જેથી એક્ઝામિનરને તપાસવામાં કોઈ પણ તકલીફ ના રહે. હવે આપણો આજનો ત્રીજો મુદ્દો અને સૌથી મહત્વનો મુદ્દો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ, અને એ પણ ચેપ્ટર વાઇઝ. આજે આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન્સ જોઈશું. અહીંયા તમને ક્વેશ્ચન્સ આપેલા છે, બરોબર. અહીંયા ક્વેશ્ચન્સ આપેલા છે અને બાજુમાં પેજ નંબર પણ આપેલા છે, તો તમે તે પેજ નંબર પરથી પણ આરામથી જોઈ શકશો. તો અહીંયા હું બોલીશ નહીં, પરંતુ આનો તમને જેમ જેમ રાખું તેમ તેમ તમે સ્ક્રીનશોટ પાડી લેશો, અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો. હું અહીંયા ખાલી ચેપ્ટરનું નામ બોલીશ અને એ ચેપ્ટરનું તમારે સ્ક્રીનશોટ પાડી દેવાનું છે. સૌપ્રથમ ચેપ્ટર છે વૈષ્ણવજન. ચલો એનો સ્ક્રીનશોટ પાડી લો. ત્યારબાદ બીજું આવશે રેસનો ઘોડો. ત્રીજું આવશે શીલવંત સાધુને. ચોથું આવશે દીકરી, સોરી 5મા નંબરનું છે દીકરી. ત્યારબાદ 6ઠ્ઠા નંબરનું છે વાયરલ ઇન્ફેક્શન. 7મા નંબરનું છે હું કેવો ગુજરાતી. 8મા નંબરનું છે છત્રી. 9મા નંબરનું છે માધવને દીધો છે ક્યાંય. ત્યારબાદ 10મા નંબરનું આવશે ડાંગરનો એને. 11મા નંબરમાં આવશે શિકારીને. ત્યારબાદ 12મા નંબરમાં આવશે ચોપડાની ઇન્દ્રજાર. 13મા નંબરમાં આવશે વતનથી વિદાય થતા. 14મા નંબરમાં આવશે જન્મોત્સવ. 15મા નંબર આવશે બોલીએ ના કાંઈ. 16 નંબર ગતિભંગ. 17 નંબર આવશે દિવસો જુદાઈના જાય છે. 18 નંબર આવશે ભૂખથી ભૂંડી ભીખ. 19 નંબર આવશે એક બપોરે. 20મો નંબર આવશે વિરલ વિભૂતિ. 21મો આવશે ચાંદલિયો. 22મો આવશે હિમાલયમાં એક સાહસ. 23મો આવશે લઘુ કાવ્યો. 24મું છે ગોડેની સ્વામી ભક્તિ. તો આ રીતે આપણું અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે. અને આગળ હવે વાત કરીએ તો અહીંયા તમે નોંધ વાંચી શકો છો કે અભ્યાસક્રમમાં બહારનું પૂછવામાં આવે છે. આ વિભાગના પ્રશ્નો નમૂના પત્ર છે. લેખન વિભાગ ગુણ 20 માર્ક્સના. જે તમારે વ્યાકરણ વિભાગ હોય છે કે એ બધું તમારી ચોપડી બહારનું પૂછાતું હોય છે, અથવા તો નવનીતમાંથી પૂછાતું હોય છે, તો તે પણ તમારી માટે આપણે અહીંયા લઈને જ આવ્યા છીએ. જેમાં અર્થ વિસ્તારમાં તમે જો અહીંયા આપણે કઈ રીતે સમજાવ્યું છે, તો પહેલા ફકરામાં મુખ્ય વિચાર 1-2 વાક્યમાં દર્શાવજો. એટલે મુખ્ય વિચાર એટલે કે અર્થ વિસ્તાર શેના વિશે છે ને શું કહેવા માંગે છે તે આપણે 1-2 વાક્યમાં દર્શાવી દેવું જોઈએ. ત્યારબાદ બીજા ફકરામાં શું લખવાનું હોય છે કે અર્થ વિસ્તારને વિસ્તારપૂર્વક તેની સમજૂતી આપવાની. ત્રીજો ફકરો હોય છે જે ફરીથી 2 લીટીનો હોય છે, તેમાં તેનો બોધ લખવાનો, અથવા તો આપણને શું શીખ મળી છે તે લખવાનું છે. ચોથા ફકરામાં અર્થ વિસ્તારની ભાષા શુદ્ધિ અને સરળ હોવી જોઈએ. અને 5મું છે આપણું કે વિચાર તર્કબદ્ધ અને સ્પષ્ટ હોવો જોઈએ. અર્થ વિસ્તારની વાત કરીએ અહીંયા અર્થ વિસ્તારની તો આટલા છે આપણી પાસે. જેમાં પહેલું છે નવનીત પેજ નંબર 157, અથવા તો પાઠ્યપુસ્તક પેજ નંબર 156 પર મળી રહેશે. પાઠ્યપુસ્તક 156 પર અર્થ વિસ્તાર નંબર 10. આ રીતે તમને જો બાજુમાં પેજ નંબર પણ આપેલા છે અને આ બાજુ તમને અર્થ વિસ્તાર પણ આપેલા છે, તમે તમારી રીતે જોઈ લેજો. આગળ વાત કરીએ હવે આપણે અહેવાલ લેખનની. તો અહેવાલ લેખનમાં શું શું ધ્યાન રાખવું એ દરેક વસ્તુ અહીંયા લખેલી જ છે. તમે આનો સ્ક્રીનશોટ પાડી શકો છો, અથવા તો વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. અને કયા કયા અહીંયા અર્થ વિસ્તાર છે એ પણ તમને અહીંયા અમે લખીને આપી દીધા છે. ત્યારબાદ સંક્ષેપ્તીકરણમાં શું ધ્યાન રાખવું, તો આપેલ ગતખંડનું ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી યોગ્ય શીર્ષક જરૂરથી આપવું.
ફકરામાં શબ્દ સમૂહમાં ઉપયોગ કરવો અને ભાષા શુદ્ધિ અને લેખન રૂઢિ ધ્યાન રાખવી જોઈએ. આટલા સંક્ષેપ્તીકરણ છે તો એ પણ તમારે જોઈ લેવા. ત્યારબાદ આગળ છે નિબંધ લેખન, જે 250 શબ્દોમાં તમારે લખવાનું હોય છે ને 8 ગુણનો નિબંધ આવે છે, જેના IMP નિબંધો આપણે અહીંયા લખેલા છે, તમે તેમાંથી જોઈ શકો છો IMP નિબંધ. ત્યારબાદ વ્યાકરણ વિભાગની બીજાની વાત કરીએ તો નીચે બધા આ પ્રમાણે વ્યાકરણ વિભાગ આવતા હોય છે ને દરેકના IMP આપણી પાસે આપેલા જ છે. તમે આનો સ્ક્રીનશોટ લેતા જજો અને આરામથી પછી શાંતિથી જ્યારે પણ તૈયારી કરવા બેઠો એટલે આને સ્ક્રીનશોટને ઓપન કરીને તમે તૈયારી કરી શકો છો. ત્યારબાદ રૂઢિપ્રયોગના અર્થ પણ આપણને નીચે આપેલા જ છે, તો તમે તેમાંથી પણ જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો નીચે રૂઢિપ્રયોગના અર્થ આપેલા છે અને બાજુમાં પેજ નંબર પર લખેલા છે, જેથી તમે આરામથી આની મહેનત કર્યા વગર શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, બસ આટલો જ આપણો હેતુ હતો આજનો. આજે આપણે ત્રણેય મુદ્દા કમ્પ્લીટલી તમને કવર કરી આપ્યા. તો તમને આપણો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા આવો તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે બાજુમાં આપેલા બેલ બટનને ઓન કરી દો, જેથી મારી આવનારી દરેક વિડીયો નોટિફિકેશન તમને મળતી રહેશે સૌથી પહેલાં. અને તમને હજુ પણ કંઈક પણ ક્વેરી રહી ગઈ હોય તો મને કોમેન્ટમાં જરૂર બતાવજો, જેથી હું તમને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરી શકું. તો ચાલો મિત્રો, હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. આવજો, જય હિન્દ અને જોતા રહેજો ચાઇલ્ડ ગુરુજી.